જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે જમવામાં બનાવશું ફ્લાવર, બટેકા અને વટાણાનું શાક. શાક બનાવવા માટેની આપણી તૈયારીઓ થઈ ગઈ છે. તેના માટે મેં લઈ લીધા છે ફ્લાવર, બટેકા, વટાણા, ટમેટાં અને લસણની ચટણી, ધાણા જીરું, હળદર ને મીઠું. ચાલો આપણે હવે શાક વઘારીશું. ચાલો મિત્રો, આપણું વઘારનું તેલ આવી ગયું છે. નાખશું રાઈ, જીરું, હવે રાઈ જીરું તતડી જાય પછી નાખશું આપણે હિંગ નાખી અને પછી આપણે જે લસણની ચટણી, હળદર, ધાણા જીરું અને મીઠું જે મસાલો લીધો હતો એની અંદર થોડુંક પાણી નાખીને પેસ્ટ બનાવી લેવાની અને પછી તેલની અંદર નાખવાની. પછી એકદમ મસાલો પાકવા દેવાનો. પછી ગેસને ધીમો કરી નાખવાનો. પછી મસાલાને એકદમ પકાવવાનો ધીમા તાપે. આવી રીતે મસાલામાં બધી પેસ્ટ બનાવી અને તમે પાણી નાખીને બનાવીને આવી રીતના વઘાર કરશો ને મિત્રો તો બહુ મસ્ત લાગશે. એકવાર ટ્રાય કરજો. હવે મસાલો આપણો પાકી ગયો છે, તેલ છૂટ પડી ગયું છે. તે નાખી દઈશું આપણે ફ્લાવર, બટેકા અને વટાણા. પછી એને હલાવી લઈશું. બરાબર બધું મિક્સ થઈ જાય ને પછી એને ધીમા તાપે તેલમાં જ ચડવા દઈશું. હવે જોઈ લઈશું મિત્રો આપણું શાક ચડી ગયું છે કે નહીં. બટેકા ચડી ગયા છે. પછી હવે આપણે એની અંદર નાખશું ટમેટાં. હવે ટમેટાં નાખીને થોડીક વાર ચડવા દઈશું. ચાલો મિત્રો જોઈ લઈએ હવે આપણું શાક ચડી ગયું છે સરસ. ટમેટાં પણ સરસ ગળી ગયા છે. બટેકા, ફ્લાવરના છે ને મોટા મોટા પીસ રાખીએ ને તો સરસ લાગે. ઓલું હાવ ખીચા જેવું થઈ જાય. પછી હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર. હવે નાખી દઈશું આપણે વાલા ધાણા.
ટ્રાય કરજો અને કહેજો તમને શાક ભાવ્યું કે નહીં. ચાલો મિત્રો, જમવા આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. ફ્લાવર બટેકા અને વટાણાનું શાક, દહીં, રોટલી, ટમેટા ડુંગળીનું મરીવાળું કચુંબર. ચાલો જમવા.